આજે એક સત્ય ઘટનાની વાત કરું તો ગીરના જંગલને અડીને જૂનાગઢથી આશરે 25 ગાંવ દૂર અને સાસણગીરથી આશરે 6 ગાંવ દૂર મોટી મોણપરી નામનું એક ગામ આવેલું છે. ગામના પાદરમાંથી એક મોટી નદી વહી જાય છે અને નદીને કાંઠે 2 માથોડા ઊંચી ભેખડો છે. નદીના વાળઝાળ પાણીમાં મગરો છેલારા મારે અને સૌરાષ્ટ્રના સીમાડે આવેલા મોણપરી ગામે માત્રાવાળા નામે દરબાર રહી. નદીને કાંઠે માત્રાવાળાની સોનાના કટકા જેવી જમીન આવેલી અને ચોમાસું પૂરું થયું. આંખો ઠરે એવી મોલાજ ખેતરમાં ઊભી છે. લોકો લણવાના કામે લાગ્યા. આવા એક દિવસે નમતા બપોરે દરબાર માત્રાવાળા ખાટલો ઢાળીને ખેતરમાં બેઠા હતા. કુદરતે છૂટે હાથે વેરેલ સુંદરતાને દરબાર આંખો ભરીને પી રહ્યા હતા અને એકાએક દરબારની નજર નદીના ગુના પર પડી. સામેથી સિંહ અને સિંહણનું બેલડું ચાલ્યું આવે છે. એકદમ બેપરવાઈથી ચાલ્યા આવતા રાજા અને રાણીને દરબાર જોઈ રહ્યા હતા અને બાજુમાં સિંહ અને સિંહણ પાણી પીવા માટે ઉતર્યા. પણ ત્યાં તો ઓચિંતા પાણીમાં ખળભળાટ થયો. એક પ્રચંડ કાય મગર નદીના છીછરા પાણીમાં આવ્યો અને સિંહણને પૂંછડીનો ફટકો મારીને ઊંડા પાણીમાં ખેંચવા લાગ્યો. અને સિંહણ તો કાળના પંજામાંથી પોતાની જાતને છોડાવવા માટે ભારે મથામણ કરી, પણ એની મહેનત સફળ ન ગઈ. તરત જ મગર સિંહણને પાણીમાં ખેંચી ગયો. સિંહ પોતાની રાણીને બચાવવા થોડે સુધી પાછળ ગયો, પણ જંગલનો રાજા પાણીમાં લાચાર હતો. એ પણ શું કરે? એના મોઢા પરથી વેદના દૂરથી વર્તાઈ આવતી હતી. દરબાર ક્યારના આ દ્રશ્યો જોતા હતા. સિંહ હવે શું કરશે એ જોવા જાણવાની એમની ઘણી ઈચ્છા વધારે થઈ. એમણે એમના માણસોને કહ્યું કે તમારે સૌ જાઓ અહીંથી. સિંહણના મોતનું વેર સિંહ કેવી રીતે વાળે છે એ મારે આજ અહીંયા જોવું છે. મારે માટે વાળું અહીંયા લેતા